અમારો હીરા ઘસવાનું કામ છે અમારું, અને ધંધામાં બેરોજગાર છીએ અમે અત્યારે. હાલની પોઝિશન એવી છે. અને છોકરાઓ અમારા ભણે છે પ્રાઇવેટોમાં, પણ એને ફી ભરવાના પૈસા અમારી પાસે નથી. 6 મહિનાથી એવી પરિસ્થિતિ ચાલી રહી છે. આમ ગણો તો 3 વર્ષ 2-3 વર્ષ પોઝિશન નબળી છે. તો હવે આમાં એવી વાત થાય છે કે હીરા ઘસું એક ભેગા થાય અને રેલી કાઢે અને હીરા ઉદ્યોગમાં કંઈક સુધારો આવે એવી અમે માંગણી કરીએ છીએ. પણ હીરા શેઠિયાઓ લોકો દેખાવા જ નથી દેતા કે પોઝિશન અમારી કઈ પોઝિશને અમે સહી. અત્યારે મોંઘવારી ક્યાં પહોંચી છે? અત્યારે મોંઘવારીનું અત્યારે કાંઈ અમે પગાર આવે એ અમારા ખાવાના ખર્ચા નથી નીકળતા. આમાં છોકરાને અમારે કઈ રીતે ભણાવવા? આમાં કેમ નહીં? એ આટલું જ આવ્યા થઈ માટે રત્ન કલાકારોનો 30% ભાવ વધે એ માટે, અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્નદીપ યોજના, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે, અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, ખાલી ને ખાલી સિસ્ટમનો વિરોધ છે કે જે રત્ન કલાકારોની અંદર 10 વર્ષથી આગ છે એ આગ હતી ફૂટીને બહાર આવી છે. પરમિશન નથી આપી, પરંતુ પોલીસનો અમે આભાર માનીએ છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગમાં ઉભા રહ્યા છો. આગામી સમયમાં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે. મારી મહારાજ છે. શું પરિસ્થિતિ છે? કેવી પ્રકારનું રેલીનું આયોજન શું છે આખા રત્ન કલાકારો માટે? શું કહેશો? અમે જે કન્ટિન્યુ 2 વર્ષથી જે કન્ટિન્યુ મંદી ચાલી રહી છે, તમામ કારીગરો અત્યારે હેરાન થાય છે, ઘર ચલાવવામાં તકલીફ પડે છે. અમે 20 દિવસ પહેલા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને અમે 20 દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું કે જો અમારું કાંઈ પણ યોજના કે કોઈ પણ વસ્તુ નહીં થાય, અમારો ભાવ વધારો નહીં થાય, તો અમે 30 તારીખે હડતાલ અને રેલીનું આયોજન કરવાના છીએ. તે માટે અમે તમામ કારીગરો અહીંયા ભેગા થઈએ છીએ. મને એવું લાગે છે કે રત્ન કલાકારો સામે નથી, સાંસદોને જો મોંઘવારી નડતી હોય તો રત્ન કલાકારોને કેમ નથી નડતી? એ જ મને સમજાતું નહીં. રત્ન કલાકારો આત્મહત્યા કરે છે, 60 રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી. સરકાર કેમ સામું નથી જોતી રત્ન કલાકાર સામે? એ જ મારો મોટામાં મોટો પ્રશ્ન છે. અમને બોલાવ્યા હતા, અમે મિટિંગમાં પણ હું ગયો હતો અને અમારી કમિટીને પણ બોલાવ્યા હતા અને આશ્વાસના આપી હતી કે અમે કંઈક કરીએ છીએ. જે કલ્યાણ બોર્ડ ચાલુ કરવાની વાત થઈ હતી એનું પણ કોઈ નિવારણ નથી આવ્યું અને એનું કોઈ અમને કાંઈ જાણ નથી કરી શું થશે કોઈ પણ વસ્તુને. એટલે અમે 30 તારીખે અમે અહીંયા ભેગા થઈને રેલી અને હડતાલનું આયોજન. હવે અમારી જો આગળ અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આજથી હડતાલ જાહેર કરી છે. પછી કેટલા દિવસ ચાલે એનું કાંઈ નક્કી નથી.